નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2047 સુધી વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે આજરોજ યુવાન ટ્રસ્ટ દ્વારા અંત્યોદય CSR સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. યુથ યુનાઇટ્સ ફોર વેલ્યુ એડિશન ટુ નેશન યુવાન દ્વારા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના માર્ગદર્શન હેઠળ આયોજિત અંત્યોદય CSR સમિટ 2025નો મુખ્ય હેતુ એ અસરકારક અને સંયુક્ત વિકાસને આંબી લેવા માટેના હકારાત્મક પ્રયાસો છે. આ સમિટના શુભારંભ પ્રસંગે વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી બ્રજરાજકુમાર મહોદય, ગુજરાતના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તેજસ પરમાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અનેક કોર્પોરેટ્સ, પોલિસી મેકર્સ, ગ્રાસરૂટ સંસ્થાઓ અને વિકાસ નિષ્ણાંતો દ્વારા આરોગ્ય, શિક્ષણ અને ગ્રામ વિકાસ જેવા ક્ષેત્રોમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આરોગ્ય, શિક્ષણ અને ગ્રામ વિકાસ ક્ષેત્રોમાં વિકાસશીલ પ્રમાણભૂત પ્રથાઓ અને પરિણામોનું મૂલ્યાંકનની થીમ સાથે આયોજિત આ સમિટ એ જ્ઞાન વહેંચણી, સહયોગ અને અસરકારક વિકાસ માટેની વ્યૂહરચનાઓ વિકસાવવા માટેનું મજબૂત મંચ પૂરું પાડશે, એમ પૂજ્ય બ્રજરાજકુમાર મહોદયે જણાવ્યું હતું. આજે વડોદરા શહેરના અંદર પ્રથમવાર વડોદરા શહેરના લોકલાડીલા લોકપ્રિય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈના નેતૃત્વમાં યુવાનમના તત્વાવધાનમાં CSR સમિટનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું. અનેક NGO અને કોર્પોરેટ રેપ્રેઝેન્ટેટિવ્સ આજે જોડાયા છે. દાન કરવું એ આપણા બધાનું એક કર્તવ્ય છે, પણ એ દાન યોગ્ય જગ્યા ઉપર જાય અને દાન કરવા માટેના પણ યોગ્ય ઓપ્શન્સ કોર્પોરેટ કંપનીઓને પ્રાપ્ત થાય તે હેતુથી આ એક સુંદર આયોજન વડોદરા શહેરમાં પ્રથમવાર જ કરવામાં આવ્યું છે. ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાંસદના સાથે ગુજરાત વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ, ધારાસભ્ય ચૈતન્યભાઈ, ડૉક્ટર વિજયભાઈ શહેર પ્રમુખ એ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડૉક્ટર હેમાંગભાઈ જોશીને હું ખૂબ અભિનંદન આપું છું કે એમને આ વિચાર મનમાં પ્રગટ થયો. એ વિચારને એમને ખૂબ સારી રીતે એક્ઝિક્યુટ કર્યું છે. યોજકસ તત્ર દુર્લભ આયોજન કરવાવાળા લોકો ઓછા હોય છે, ત્યારે એક સરસ પ્લેટફોર્મ કોર્પોરેટ રેપ્રેઝેન્ટેટિવ્સને અને NGOને એમને જે વડોદરા શહેરના અંદર પ્રદાન કર્યું છે, મને નિશ્ચિત વિશ્વાસ છે કે આ કાર્યક્રમથી વડોદરા શહેરના વિકાસના અંદર આ બધા જ CSR ફંડિંગનો સારી રીતે આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, એન્વાયરમેન્ટલ ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોના અંદર ઉપયોગ કરવામાં આવશે, જેનાથી વડોદરા શહેરના વિકાસને પણ બળ પ્રદાન થશે. ફરી એકવાર સાંસદશ્રીને ખૂબ અભિનંદન. આ સમિટમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને તેના આગામી દિવસોમાં પડનારા પ્રભાવો સહિત વિવિધ કોર્પોરેટ્સ, NGO, ગામના સરપંચો, શિક્ષકો અને આરોગ્ય નિષ્ણાંતો સાથે મળીને સમાજ માટેના શ્રેષ્ઠ ઉકેલો વિકસાવવા ઉપર ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ સમિટ CSR પરિણામો માટે સ્પષ્ટ મૂલ્યાંકન માળખું તૈયાર કરીને સ્ટેક હોલ્ડર્સ વચ્ચે સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવશે, એમ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું. આજે વડોદરા મહાનગર ખાતે અંત્યોદય CSR સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ CSR સમિટનો ઉદ્દેશ્ય એ તમામ કોર્પોરેટ્સ અને બેનિફિશિયરીઝ જે આરોગ્ય ક્ષેત્ર અને શિક્ષણ ક્ષેત્રના એવા જે લાભાર્થીઓ છે એમને એક એવું સામૂહિક પ્લેટફોર્મ મળે કે જ્યાં જરૂરિયાત છે ત્યાં એમના નીડ અસેસમેન્ટ પ્રમાણેનું ત્યાં કાર્ય થાય એ માટેના એક આ પહેલો પ્રયોગ પહેલા વર્ષ દરમિયાન કરવામાં આવ્યો છે. આના ઉદ્ઘાટન સત્રમાં આદરણીય બ્રજરાજકુમાર મહોદયશ્રી ઉપસ્થિત રહ્યા હતા. સાથે વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાળકૃષ્ણ શુક્લજી, શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, આપણા ધારાસભ્ય શ્રીમાન ચૈતન્યભાઈ દેસાઈ, સાથે સમારોપ સત્રની અંદર કે જ્યારે તમામ મોટી જાહેરાતો કરવામાં આવશે ત્યારે માનનીય મેયરશ્રી પણ ઉપસ્થિત રહેવાના છે, તમામ બીજા ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને વધારેમાં વધારે લાભાર્થીઓને સમાન પ્રમાણમાં CSRનું રિસોર્સ મળી શકે અને તમામનું સારો એવો ઉદય થાય. આ અંત્યોદયની વિચારધારા જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એ પ્રમાણેની આ સમિટનું આજે આયોજન કરવામાં આવ્યું છે. અંત્યોદય CSR સમિટ 2025 સામાજિક વિકાસના મુખ્ય પ્રેરકોને એક મંચ પૂરું પાડશે, જેથી CSR પ્રયાસો ખરેખર અંત્યોદય અંતિમ વ્યક્તિના કલ્યાણ સુધી પહોંચે અને સમાજમાં પરિવર્તન લાવી શકે, જે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ઉચ્ચ આદર્શો અને મૂલ્યોથી પ્રેરિત છે.
આ સમિટમાં 60થી વધારે કોર્પોરેટ કંપનીઓ ભાગ લઈ વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરશે. ત્યારે આ સમિટનું આયોજન કરવા બદલ વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને અભિનંદન પાઠવ્યા હતા. વડોદરા શહેરમાં સૌ પ્રથમ વખત અંત્યોદય કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમિટનું આયોજન માનનીય યુવા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશીના માધ્યમથી કર્યું છે. વડોદરા શહેરમાં આજુબાજુના પીએસયુ, મલ્ટીનેશનલ કંપની અને અન્ય સંસ્થાઓ જે પ્રોફિટ કરે છે એ પ્રોફિટનો એક નાનો ભાગ એ હંમેશા CSR તરીકે વાપરે એવા કેન્દ્ર સરકારના મેન્ડેટમાં કઈ જગ્યા પર આ ફંડનો ઉપયોગ થવો જોઈએ એના સંદર્ભમાં વડોદરા શહેરના બેનિફિશિયરી, ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણ સાથે જોડાયેલા બેનિફિશિયરી અને જે સંસ્થાઓ ફંડ આપે છે એ બધા જ લોકોને એક મંચ પર એકત્રિત કરવાનો જે પ્રયત્ન કર્યો છે ડોક્ટર હેમાંગભાઈ જોશીની સમગ્ર ટીમને ખૂબ અભિનંદન આપું છું. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.